શ્વાનનો નખ વાગવાથી હડકવા લાગે કે કેમ તે અંગે વેટરનરી ડોક્ટર મયંક પ્રજાપતિએ નિવેદન આપ્યું। કહ્યું કે શ્વાનનો નખ વાગવાથી હડકવા લાગવાની શક્યતાઓ નહીવત છે। શ્વાનની લાળમાં હડકવાનો વાયરસ રહેલો છે, જે સીધો માણસના લોહીના સંપર્કમાં આવે તો હડકવા લાગે। જો શ્વાન પોતાનો નખ મોઢામાં નાખ્યો હોય, તેના પર લાળ ચોંટેલી હોય અને તે નખ માણસને વાગે તો હડકવાની શક્યતા છે। શ્વાનની લાળમાં હડકવાનો વાયરસ ફ્રીઝાઇલ હોય છે, જે હવામાનના સંપર્કમાં આવતા નાશ પામે છે। શ્વાનને શક્ય હોય ત્યાં સુધી શરીર ન ચટાડવા માટે પણ અપીલ કરી। મોસ્ટ ઓફ પાલતુ જે ડોગ્સ છે એમનું વેક્સિનેશન રેગ્યુલર થતું હોય છે, પરંતુ એઝ અ પ્રિકોશન માટે જ્યારે બી બાઇટ થાય છે ત્યારે આપણે એમને કહીએ છીએ કે તમે પ્રિકોશન માટે વેક્સિનેશન લઈ જ લો। કદાચ અને બાઇટમાં જનરલી એવું થતું હોય છે કે બાઇટ થયું પછી બ્લડ આવવું જોઈએ। જો બ્લડ આવ્યું જ છે તો પછી તમે રાહ ના દેખશો, બરાબર। વિધિન 24 અવર્સમાં તમે વેક્સિન લઈ લો, એક પ્રિકોશન સ્ટેપ છે। અને જનરલી શું છે કે બધાનું ઓલ્ડ માઇન્ડસેટ છે કે ભાઈ આપણે જ્યારે હડકવાનું વેક્સિન લેવાની થશે ત્યારે મારે 14 ઇન્જેક્શન લેવા પડશે, બરાબર, ડૂંટી પર ઇન્જેક્શન લેવા પડશે। આ બધું જનરલી અમે કોઈને કહીએ ડોગ બાઇટ થયું હોય ને ઓનરને કહીએ કે ભાઈ તમે આ રીતે ઇન્જેક્શન લઈ લેજો, તો એમનું પહેલી પ્રાયોરિટી હશે કે સાહેબ 14 ઇન્જેક્શન લેવા પડશે। ના, એવું નથી। તો વાંધો નથી, તો તમારે શું કરવાનું છે, તરત જ આપણે સાબુવાળું જે પાણી ખરું એનાથી કાં તો હેન્ડ વોશથી તરત જ તમે હેન્ડ વોશ કરી લો, પ્રિકોશન સ્ટેપ છે। પેટ જે ડોગ હોય અને જે શેરી ડોગ હોય એમના રસીકરણ કેટલા જવું? જનરલી આપણે રસીકરણમાં એવું છે કે જ્યારે નાનું પપી હોય 3 મહિનાનું ત્યારે આપણે એને પહેલો ડોઝ આપીએ છીએ રેબિસનો વેક્સિનનો, અને એ પછી એન્યુઅલી આપવાનો થતો હોય છે। જો તમારા શેરીમાં તમે એ કૂતરું તમારા ત્યાં રહેવાનું જ છે, બરાબર, ડોગ, તો તમે એને લઈને અમારા જેવા NGOs છે કે જેમાં અમે રેબિસનું વેક્સિનેશન કરીએ છીએ, તો અહીંયા લઈને આવો, ઓકે। એક વખત આપ્યા પછી તમારે એને કંઈ ટેન્શન લેવાનું નથી, એન્યુઅલ વેક્સિનેશન કરાવવાનું છે। એટલે કે આજે તમે વેક્સિનેશન કરાવ્યું છે તો પછી 1 વર્ષ પછી એને વેક્સિનેશન રિપીટ કરાવવાનું છે। લોકો 4 થી 5 વર્ષથી છે। ધારો કે ડોગ્સ હોય એનો નખ બખ વાગ્યો હોય તમારા કોઈ પણ વ્યક્તિને અથવા તમને, તો શું કેવા પ્રકારના પ્રિકોશન લેતા હોય તમે? એ પહેલાં આપણે હાથ ધોઈએ, પણ ડેટોલથી સાફ કરીએ, અને વધુ વાગેલું હોય તો એની ટ્રીટમેન્ટ દવાખાનામાં સરકારી ત્યાં ટ્રીટમેન્ટ કરાવીએ છીએ। 13 થી 14 વર્ષથી હું આ સેવા કરું કૂતરાઓની। મારા વિસ્તારમાં આજુબાજુ બધા કૂતરાઓને સાચવવાની, અમે દવાનું કરાવવાનું બધું હું કરું। નખ વાગે એવું આપણે કોઈ બી વખત નખ વાગે કોઈ વાર કૂતરું બાઇટ કરી જાય તો તરત ડેટોલ અથવા સાબુથી હાથ જે જગ્યાએ વાગ્યું એને ધોઈ નાખવાનું, અને તરત નજીકના કોઈ બી સરકારી દવાખાનું કે જ્યાં તમને હડકવાની રસી મળે છે, ત્યાં સિવિલ છે અમારું, ત્યાં લોકલ રાણીપ છે તો ત્યાં રાણીપ સિવિક સેન્ટર છે, ત્યાં હું કોન્ટેક્ટ કરું છું અને મારી પ્રિકોશનના ભાગરૂપે પહેલાં એ દવા લઈ લઉં છું।